ગાંધીનગર તરફ કૂચ કરવા માટે નીકળેલા ખેડૂતોની રેલીમાં અમદાવાદના ઓગણજ પહોંચતા જ કોંગ્રેસ પ્રેરિત આ આંદોલનમાં બે ફાટા પડી ગયા। આ આંદોલન કોંગ્રેસ પ્રેરિત હોવાનો ખેડૂતોનો દાવો છે। ખેડૂતોનું એક જૂથ મક્કમ બનીને આગળ વધવાની તૈયારી કરી રહ્યું છે, તો બીજું જૂથ ઓગણજમાં કોંગ્રેસની પ્રચાર સભા કરીને ત્યાં જ રેલીનો અંત લાવવાની તૈયારીમાં લાગ્યું છે। પોલીસે ખેડૂતોને સભામાં જવાની મંજૂરી આપી છે, પરંતુ ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે કે ગાંધીનગરમાં રેલીની મંજૂરી ન મેળવી હોવાથી આ રેલી અહીંથી આગળ વધી શકશે નહીં। આ કારણે ઓગણજ ટોલનાકા પાસે ખેડૂતો અવઢવમાં મુકાઈ ગયા છે। કેટલાક ખેડૂતો રસ્તા પર બેસી ગયા છે, અનેક ખેડૂતો એવા છે જે કહી રહ્યા છે કે તેમને ભોળવીને અહીં લાવવામાં આવ્યા અને હવે રેલીને અહીં જ પૂરી કરવાનું કહેવામાં આવી રહ્યું છે। એવું કંઈ લઈ જવામાં આવ્યું, આપણે ગાંધીનગર તરફ જઈ છીએ, આગળ કૂચ થઈ, બધા પાછળ ખંભે ખંભો મિલાવીને જોડાઈ ગયા। એમાં હું પણ જોડાવામાં તો મારી ગાડી પણ સાથે હતી। જ્યારે અમને અહીંયા પહોંચ્યા, અડધા રસ્તેથી ગાડીઓને પોલીસવાળા તરફથી ડાયવર્ટ કરાવવામાં આવી અને સભા સ્થળે નાખવામાં આવ્યા। ત્યારે અમે અહીંયા પહોંચીને જોયું તો અહીંયા તો કોંગ્રેસની સભા હતી અને તમામ ખેડૂતોને અહીંયા પહોંચ્યા પછી ખબર પડી કે આ સભા માત્ર કોંગ્રેસની છે અને ખેડૂતોના ખંભે બંદૂક ફોડવામાં આવી છે, આ વાત હતી। બાકી ખેડૂતો પોતાનો હક માંગવા માટે આવ્યા હતા। આ કોઈ પાર્ટી પક્ષ માટેની વાત નહોતી। આની અંદર ખેડૂતનો દીકરો છે, આ કોઈ પક્ષ માટેની વાત જ નથી। હું 10 દિવસથી મારી દીકરીઓને મૂકી અને જેના માટે લડું અને ઈ પણ કોના માટે શું કરવાનું ભરતસિંહ? આટલું કર્યા પછી નહીં ભરતસિંહ, પીડા તો થાય, દર્દ થાય। મારી જગ્યાએ તમે આવો તો તમને પણ થાય। કોના માટે લડવાનું?